हेलो गाइस, तो आज मारो फर्स्ट व्लॉग है અને હું આજે શરૂઆત કરું છું। બહુ ટાઈમથી વિચારતો હતો કે ભાઈ શરૂઆત કરું, પણ આજે ફાઇનલી મેં શરૂઆત કરી દીધી છે। કારણ કે મારી જોડે બધી વસ્તુ હતી, પણ એક શરૂઆત જેને કહેવાય ને કે શરૂઆત કરવાની હતી, તો આજે અમે શરૂઆત કરી દીધી છે। તો ફર્સ્ટ અમારા જે ઘર છે એની સામે જે ગાર્ડન છે, તો ગાર્ડનની અંદર અમે આવ્યા છીએ અને ગાર્ડનની અંદર બધું જોઈશું અને બધું બતાવીશું અને તમને બી બતાવીશ આજે કે અમારું જે સરખેજનું ગાર્ડન છે એ કેવું છે। આ આમ તો નવું જ ગાર્ડન બન્યું છે, એટલે અત્યારે ટ્રાફિક રાતના ટાઈમે બહુ જ હોય છે, કેમ કે દિવસે તો કેવું હોય છે કે બધું ગરમી અત્યારે બહુ પડે છે, તો ગરમીના કારણે નથી પબ્લિક હોતી, પણ અત્યારે રાતના બહુ જ પબ્લિક હોય છે। તમે જોઈ શકો છો ચારે બાજુ રાઉન્ડ છે અને વચ્ચે તળાવ છે। આ તળાવ બતાવો। હા જો આ તળાવ છે, તમને કદાચ અંધારામાં નહીં દેખાતું હોય, પણ આ તળાવ છે અત્યારે તો સુકાઈ ગયું છે। અત્યારે ટાઈમ થઈ ગયો છે ગાર્ડન બંધ થવાનો, અત્યારે 9:32 થઈ છે, એટલે ગાર્ડન બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે, પણ તો બી અમે જઈ રહ્યા છીએ। આ સરખેજનું ગાર્ડન છે અને સરખેજના ગાર્ડનની અંદર તમે કેટલા લોકોએ જોયું છે સરખેજનું ગાર્ડન, અમદાવાદનું સરખેજનું ગાર્ડન, તો તમે કોમેન્ટ કરો અને કોણ અહીંયા આવેલું છે એ બી કોમેન્ટ કરો, બરાબર। અને અમે આજે બતાવી રહ્યા છીએ સરખેજનું ગાર્ડન, તો મેં બધું બતાવ્યું, બાજુનું તળાવ બી બતાવ્યું અને આ ગાર્ડન બી બતાવ્યું। સારામાં જગ્યા આ છે, જો અહીં કને સ્પેસ બી સારો છે અને એક આમ સ્ટેપ બી મસ્ત બનાવેલા છે કે તમારે જો દિવસે કોઈ ફોટોશૂટ કે એવું કંઈ કરવું હોય ને તો બી સારું છે। મેન જે ઝૂલા અને એ બધું આ સાઈડ છે, બતાવો આ બાજુ ઝૂલા ને બધું આ સાઈડ છે, તો આ બાજુ બધા ઝૂલા છે। આ રે બી એક મસ્ત વોકવે છે અહીં ચાલવા માટે, અને આગળની સાઈડ થોડું કામ ચાલુ છે। તો આ હતો આખો સરખેજનું ગાર્ડન, મેં તમને બતાવ્યું। જો આ સાઈડ ઝૂલા છે, અહીં કને ઝૂલા ને એવું થોડું ઓછું છે, પણ છે એમ વ્યવસ્થિત માણસોને ફરવું હોય તો એના માટે સારું છે। અને અત્યારે પબ્લિક બહુ બધી જોઈ છે, મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે પબ્લિક બધી મને જોવે છે, એટલે મને બી થોડું આમ પેલું થાય છે, પણ આજે હું કાઠો થઈ અને વ્લોગ બનાવી રહ્યો છું। તો આ હતું સરખેજનું ગાર્ડન। હજી એક મેન ગેટ જે છે એ બતાવવાનો બાકી છે, એ હું તમને લાસ્ટમાં બતાવીશ। તો જેણે સરખેજનું ગાર્ડન જોયું હોય એ પ્લીઝ કોમેન્ટ કરો અને મારા વિડીયોને લાઈક કરી દેજો। અને આજે મારો ફર્સ્ટ વ્લોગ છે, તો તમે મને સપોર્ટ કરશો તો મારી બી થોડી આમ નવા વ્લોગ બનાવવાની ઈચ્છા થશે। થેન્ક યુ સો મચ।